દાહોદના બહુચર્ચિત નકલી એનએ કેસમાં બિનખેતીના બોગસ હુકમો બનાવી સરકારના પ્રીમિયમ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો। દાહોદ નકલીના પ્રકરણમાં બિલ્ડરના રિમાન્ડ મંજૂર કર્યા છે। કુતબી રાવતના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બિલ્ડર કુતબી રાવત કે જે છેલ્લા 8 મહિનાથી ફરાર હતો, સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવાનો હુકમ કરતા હાજર થયો હતો। દાહોદ ટ્રાયલ કોર્ટમાં હાજર થતા પોલીસે રિમાન્ડ મેળવ્યા છે। તો કુતબી રાવતના 8 મહિનાથી જે ફરાર હતો બિલ્ડર, આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। તો નકલીના પ્રકરણમાં બિલ્ડરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। તો કુતબી રાવતના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। કોર્ટે તેને હાજર થવા માટે હુકમ કર્યો હતો, આખરે તે હાજર રહેતા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો દાહોદ નકલીના પ્રકરણમાં બિલ્ડર કુતબી રાવતના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। આરોપીનો કબજો મેળવવા અને તેમના વચગાળ રાહત છે એ દૂર કરવા માટે વિગતવારના મુદ્દાઓ સહિતનું એફિડેવિટ રજૂ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। એ તમામ રજૂઆતને ધ્યાનમાં લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આગોતરા જામીન અરજી અન્વયે રાહત આપી હતી એ રાહતને દૂર કરી તેમની આગોતરા જામીન અરજી મેરિટના આધારે ડિસમિસ કરવામાં આવેલી છે અને આજરોજ આરોપી કુતબુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત દ્વારા નામદાર ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કરતા તેઓની નામદાર ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ અરજી થકી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અન્વયે તેઓને દિન 6 ના રિમાન્ડ પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે। હાલમાં